અમને ગમતું નથી. હે ઓલી જમના લાગે ખારી જય. હે મારા વાલા, હે વાલા નિહારે રે કે તું શીખલે કરા શામા. હે મારા વાલા, હે વાલા નિહારે રે તું શીખલે ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ જ્યારે ગોકુળમાં રહી અને પછી જ્યારે મથુરામાં જાય છે અને જે ગોકુળ વાળાની હાલત થાય છે, ઈ જે ગોપીઓની ગોવાળોની હાલત થાય છે, ઈ વેદનાને દાસ મીઠા નામના એક આપણા ભક્ત કવિ થઈ ગયા. એમણે આ ભજનમાં એમને વાચા આપી છે, એમની વેદનાને વાચા આપી છે. અને મને એક બહુ સારો દુહો યાદ આવે છે. પાલરો ભા પાલિયા કરીને એક ચારણ કવિ થઈ ગયા, જેને દુહો લખ્યો કાઠિયા વાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન મોણો થા મહેમાન તારું હરખ ભૂલાવા હામળા. ઈ પાલરો ભાના દુહા છે કે એને ભગવાનને શું કીધું. હમણાં આકાશભાઈએ કીધું ને કે ભગવાનને વઢી શકાય, કે કૃષ્ણ એક એવો દેવતા છે અને આમાંય ભગવાનને બે જ જણા કહી શકે, એક એનો ભક્ત અને બીજો કવિ. પાલરુભાઈએ દુહા લખ્યા કે પદ્મણ રાધા પરવરી અને કુબજા વસ્ત્યો કાન. પદ્મણ રાધા પરવરી અને કુબજા વસ્ત્યો કાન, તો ભૂલી ગયો ભગવાન સંબંધ રાધાનો શામળા. એથી આગળ કે મથુરા જઈને માલતો કેતાક વૈભવ કાન. તું મથુરા જઈને માલતો કેતાક વૈભવ કાન, ભૂલી ગયો ભગવાન તું સંબંધ મામાનો શામળા. એથી આગળ તો કે પાર્થને ભીષમ પિતા જૂટા બે જમરાણ. કુરુક્ષેત્રના મેદાનમાં પાર્થ અને ભીષમ પિતા જૂટા બે જમરાણ, તેથી ભૂલી ગયો ભગવાન તું સત નિજ વચન શામળા. આટલું ભગવાનને ભૂલકણો કીધું ને પછી કનૈયાને ચેલેન્જ આપી. શું ભગવાનને ચેલેન્જ આપી કે મારા ગુના માધવા અને જા ભૂલી જદુરામ. મારા ગુના માધવા અને જા ભૂલી જદુરાણ, તો ભૂલકણો ભગવાન તું હાચું કલો હામળા. તો મારા ગુના ભૂલી જા તો હું તને ભૂલકણો ભગવાન કહું. ઈ કૃષ્ણને યાદમાં જે ગોકુળ વાળાની જે વેદના હતી એને આ દાસ મીઠાએ આ ભજનમાં વાચા આપી છે. આપણે બધાય સાથે ગાશું. હે યોધાજી, મારા વાલાને વધીને કહેજો રે. મારા વાલાને વધીને કહેજો રે. મને તો મનાવી લે. હે ઓઢાજી રે મારા વાલાને વધીને કહેજો રે. મને તો મનાવી લે. મારા વાલાને તે વઢીને
ઘડીને કે માને તો